હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે પહોંચ્યા છીએ જગ્યામાં, કારણ કે જગ્યામાં આપણે અમરમાનો અને દેવીદાસ બાપુનો ફોટો લગાડવાનો હતો, એટલે આપણે આવ્યા. તો આજ છે બીજ. તો ગયા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું, શોભાયાત્રાના દર્શન કરાવ્યા હતા, નેજાના દર્શન કરાવ્યા હતા, અને આ વિડીયોમાં હું તમને દેગના દર્શન કરાવીશ અને સાંજે પાઠ પૂર્યો એના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ. તો જો આપણે અત્યારે આ છે જગ્યાનો હોલ, જે આપણે રૂમોને બધું બનાવેલું છે ને, એમાં આ રૂમ નથી, આ હોલ છે. આ બધું બેહવાનો જમવાનો ને એવું માટેનો હોલ છે એમ. જો આપણે નિશાન ને બધું ચડાવવાનું હતું. જો હું ને મુકેશભાઈ ને જો વિનોદભાઈ ખીલ્લી બધી મારવા મીડ્યા છે, કારણ કે ભાઈ ફોટો લગાડવો હોય એટલે ખીલ્લી તો મારવી પડે ને, આમ લટકતો રાખવાનો છે, એવો પ્લાન છે લગભગ. પછી આપણે જો ભાઈ એવા ગેટ પાસે, કારણ કે ગેટમાં જો આપણે નિશાન છે, ધજા નિશાન એટલે કે ધજા પરબનું નિશાન આપણે બદલાવાનું છે. જો અમારા ભગા કાકા ચડી ગયા વંડી ઉપર, કારણ કે ભાઈ ઓલો ઊંચો હતો વાહડો, એટલે આપણે ચડવું તો પડે જ તે, એ નીચેથી ન બોલું થાય. એટલે જો આ છે બાજુમાં ગેટ બની ગયેલો છે આપણી. જો આ આપણી જગ્યા છે, જગ્યા એટલે પરબનો ઉતારો. જો અમારે વિનોદભાઈને ફોટો લગાડી દીધો, તો પારું ને બધું પાછું ચડાવી દીધું. મુકેશભાઈ દીવાબત્તી કરે છે. આજ બીજ હતી. શોભાયાત્રામાં ભાઈ આખા ગામમાં ફરીને પછી આપણે અત્યારે હાનના ફોટો અને નિશાન ને બધું ફેરવીને આખા ગામમાં પછી આપણે જગ્યામાં લગાડવા આવી આવ્યા છીએ. આ ગેટનો વિડીયો મેં તમને અગાઉ બતાવ્યો હતો, કારણ કે આપણે ગેટનું કામ ચાલુ હતું. અત્યારે 4-5 દિવસ થઈ ગયા છે ગેટનું કામ પૂરું થઈ ગયું. તો અત્યારે તો ઘણું બધું કામ પૂરું થઈ ગયું છે. તો હવે ટૂંક સમયમાં આપણે અહીંયા પ્રભુજીને લાવવાના છે જગ્યામાં. હજી થોડુંક બારી દરવાજાનું કામ બાકી છે, એ થોડુંક કરી નાખીએ, પછી આપણે લાવશું પ્રભુજીને. કારણ કે ભાઈ બારી દરવાજા એવું હોય તો થોડુંક સારું પડે એમ. પ્રભુજીનું નક્કી ન હોય એમ, પાગલ એટલે પ્રભુજી એટલે કે આમ મનબુદ્ધિના લોકો ને એવાને આપણે અહીંયા જગ્યામાં લાવવાના છે. એટલે એનું કારણ કે બારી બારણાને બધું આપણે કમ્પ્લીટ જોઈએ, કારણ કે મનબુદ્ધિના માણસો કહેવાય, ક્યારે શું કરે કે નક્કી ન હોય. એટલે બારી બારણા કમ્પ્લીટ આમ લાદી પ્લાસ્ટર ને બધું બાકી છે હજી, એ તો ધીમે ધીમે થશે. પણ આપણે બારી બારણા તો પહેલાં કરવા પડે. જો આમ અમારા ભગા કાકાએ બાંધી દીધો છે ને. જો પછી જો ગેટ ઉપર અમે જે ઓલી નળિયું કાઢેલું છે કે નહીં, એમાં ચડાવવાનો છે નેજો. જો આમ એમાં નિશાન ચડાવવાનું છે. તો ગેટનું કામ કેવું સરસ રીતે અત્યારે ઊભો છે. બધા ખૂટાને ટેકા ને બધું હમણાં એન્જિનિયર કીધું થોડાક દી રહેવા જોઈએ, કંઈ 10-15 દિવસ જવા જોઈએ પછી કાઢજો. જો એ નિશાન લગાડી દીધો ગેટ. હવે ગેટ આમ મસ્તીનો લાગે. જો હવે થોડું ઘણું કામ બાકી છે. જો આ બાજુની બે દિવાલ છે એ થોડી બાકી છે, કારણ કે ગેટનું કામ લેવાનું હતું. એટલે એ થોડી પછી આપણે એવા ડાયરેક્ટ જગ્યામાં જવાનો રસ્તોનું બોર્ડ મારેલું છે ને, ત્યાં નેજા નિશાન ને ચડાવવાનું હતું. પછી ડાયરેક્ટ એવા મંદિરે. તો જો અહીંયા બધા મંદિરે પગ્યા છે. દેગની તૈયારી ચાલુ હતી. વિશાલભાઈ જો પછી દેગની તૈયારી ચાલુ હતી એ બાજુ, ને આ બાજુ 56 ભોગ રામાપીર બાપાને ધરાઈ ગયો હતો. જો આ 56 ભોગનું આયોજન કરેલું હતું આજ અષાઢી બીજના નિમિત્તે. જો સાઉન્ડ ને બધું કાઢ્યું હતું, કારણ કે ભાઈ અષાઢી બીજ છે મારા માટે તો બહુ મોટી બીજ કહેવાય. તો તમારા ગમે કંઈક આવી રીતના આયોજન કરતા જશો, કરતા હો તો કોમેન્ટ કરજો. પછી જો આ બાજુ દેગ મેકી દીધી છે રામાપીર બાપાની.
તો જો મિત્રો અત્યારે થઈ ગયો છે આરતીનો સમય, તો આપણે બે છીએ રામાપીર બાપાની આરતીના દર્શન કરવા. તો જો કંઈક આરતી સમયે એટલું માણસો છે, પછી આરતી પૂરી થઈ ગઈ પછી દેગ ઉતારી ત્યારે કેટલું માણસો આવ્યું તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે દેગ ઉતારવાનો સમય થઈ ગયો છે. મેં તમને વિડીયોમાં કીધું હતું કે આરતી કરતા હતા ત્યારે કેટલું માણસો હતું, અને જો અત્યારે દેગ ઉતારવાનો સમય થયો ત્યારે કેટલું માણસો છે. કારણ કે જો માણસોને ખબર જ છે કે મારા ગામના ને બધાને કે આરતી થઈ ગયા પછી દેગ કેટલા વાગે ઉતરે છે. તો જો એટલું માણસો અંદર બેઠું, એટલું જ માણસો ગેટ મંદિરની બહાર બેઠું છે, એટલે કે ઓલો શેડ અમે બનાવેલો છે ને ત્યાં બેઠું છે. તમે પણ પધારજો એકવાર રામાપીરના દર્શન કરવા, પરબના પીરના દર્શન કરવા પાવઠી ગામે. તો હાલો હું તમને નેજાના દર્શન કરું છું. તો મેં રાતે કંઈક આવી રીતના લેટ ગોઠવી હતી. પછી જો મેં રાતે કંઈક સત્સંગનું આયોજન કરેલું હતું, નેજાના દર્શન મેં તમને કરાવ્યા. તો એમાં તમને સત્સંગનો અવાજ આવતો હશે. પછી મેં રાતે પાઠ પૂરવાનો હતો રામાપીરના મંદિરે. તો જો રામાપીરનો પાઠ પૂરી નાખો તો પાઠના બધા દર્શન કરી લેજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને